રાજકોટના ગોંડલમાં વહેલી સવારે જ આવી પહોંચી મેઘરાજાની સવારી। શહેરભરમાં વરસ્યો વરસાદ તો ખેડાના ડાકોરમાં રાત્રે વરસેલા વરસાદે વધારી મુશ્કેલી। શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। સુરતના અડાજણ વિસ્તારના મેડિકલ સ્ટોરમાં લાગેલી આગ। શોરૂમમાં પહોંચી આગની ચપેટમાં 15થી વધુ વાહનો બળીને ખાખ। શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન। મોરબીના જેતપર ગામે વીજપોલ મુદ્દે ખેડૂતો લડી લેવાના મોડમાં। ખાનગી વીજ કંપની પાસે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોના અમરનાથ ઉપવાસ। આસપાસના 35થી વધુ ગામોના ખેડૂતોએ આંદોલનને આપ્યું સમર્થન। શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પાઠ્યપુસ્તકની અછતનો સ્વીકાર કર્યો। ઝી 24 કલાકની ટીમને જણાવ્યું કે બાકી રહેતા પાઠ્યપુસ્તકો જલ્દીથી પહોંચે તે માટે પ્રયત્નશીલ। અમદાવાદમાં એક ગ્રાહકને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવો પડ્યો ભારે। નવરંગપુરાની ઓનેસ્ટ રેસ્ટોરાંની છાશમાંથી નીકળ્યો વંદો। ઓનલાઈન ફૂડ મંગાવનાર ગ્રાહકને થયો કડવો અનુભવ।